તો મિત્રો અમે પૂગી જશે અને અહીંયા જો બધા ભાઈબંધ છે જો જય માતા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. મિત્રો સ્વાગત છે તમારું બધાનું આપણા એક નવા વ્લોગમાં. મેડમ તૈયાર થઈ ગયા છે અને મિલન કુમાર તૈયાર થઈ ગયા છે અને અહીંયા મિલન નહીં તૈયાર થઈ ગયા છે. ધાર્મિક ભાઈ અમારે ધાર્મિક અમારે ગાડીઓ બેવાના છે. તો હાલો બેસી જાય અને જાય લગ્નમાં. તો મિત્રો અમે પૂગી જશે અને અહીંયા જો બધા ભાઈબંધ છે જો અને આ ડીજે. તો મિત્રો અમે આ ડીજે હવે પોગી ગયા છે. હવે આ અંદર દોસ્તારો બેઠા છે. હું હાલે હાલો આગળ ડીજે ચાલુ થાય એટલે ડિસ્કો કરવાનો છે. ના ધાર્મિક ભાઈ મજા આવે તમને અહીંયા? સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્ન. થાળીઓ ભરી લીધી છે અને વરાજાને માંડવો પુગાડી દીધો છે ને હવે આપણે જમવા આવી જશે. અમે જો કમલેશ ભજીયા ખાય છે. આ કમભાઈ ભજીયા કેવા છે? વાહ, બધા ગમે છે. ના જો અમારે એખાળા છે, એખાળો સામે છે, આ બનાવી છે, આ ભાઈબંધ છે, આ અમારે બનાવી છે. બધાને થોડું ખવડાવી લઈ હરખું પેટ ભરીને એટલે શું છે ડિસ્કો તો પતી ગયો છે પછી આરામ કરે એમ. સામે એક ભાઈ જો ટેફલું ખાય છે, જો હાય કરે છે. જો વાહ ભાઈ વાહ, જો અમારે વિવેકભાઈ બેઠા છે. ક્યાં ગયા? આ દેખાણા જો, એટલે બહુ ડિસ્કો કર્યો તે. જો મિત્રો આપણે સોડા આવી ગઈ છે, બધા જો સોડા પીવે છે.
આ ગામમાં આટો મારવા તમે જતા રેવા જો ગામમાં આટો મારવાની કઈ સાયા આવ્યા ને તો કીધું ને અંબે આખું ગામ ફરીને આવ્યા ને ત્યાં ઘરે આ જડ્યા છે બદલો આમ લેકે તમે ગામ જોવા જતા એમ ને ગામ જોવા કઈ નો કે તમે જોવડાવ્યું અમને જો અહીંયા ભાઈ ઉમર છે તેની પૈસા પ્રેમમાં દેખાય તેની પૈસા હાલો સોડા પી દઉં પછી મળીએ બોલો અમે બધા ઘરે જવાનું વાતો કરી છીએ અને અહીંયા નિંદર કરે છે તો મિત્રો લગ્નમાંથી આપણે હવે ઘરે આવી ગયા છીએ અને રાતના વાગી ગયા છે 12 તો હવે આપણે હોઈ જાવી ને આ બ્લોગ ન કરીએ એન્ડ મળશે નવા બ્લોગમાં જ આવતી જય માતાજી જય શ્રી કૃષ્ણ ને જય શ્રી રામ મિત્રો